પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 196 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 197મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું રાણી સંધ્યાવતીએ પતિને મૃગોની હિંસાથી રોકવા રાજાનું વામદેવના આશ્રમ પર જવું તથા તેમને પોતાના પારિવારિક સુખનું કારણ પૂછવું. હરિ ઓમ. વશિષ્ઠજી કહે છે, પતિનું આ વચન સાંભળીને વિશાળ નેત્રોવાળી રાણી સંધ્યાવલીએ કહ્યું, રાજન, તમે પુત્ર પર 7 દીપોના પાલનનો ભાર મૂકી દીધો. હવે આ મૃગોની હિંસા છોડીને યજ્ઞો દ્વારા ભગવાન જનાર્દનની આરાધના કરો અને ભોગોની અભિલાષા છોડીને દેવનદી ગંગાનું સેવન કરો. તમારા માટે હવે આ જ ન્યાયોચિત કર્તવ્ય છે. મૃગોનો પ્રાણ લેવો એ ન્યાયની વાત નથી. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અહિંસા પરમ ધર્મ છે. જે હિંસામાં પ્રવૃત્ત થાય છે તેના બધા ધર્મો વ્યર્થ થઈ જાય છે. રાજન, વિદ્વાનોએ જીવ હિંસા 6 પ્રકારની કહેલી છે. પહેલો હિંસક તે છે જે હિંસાનું અનુમોદન કરે છે. બીજો તે છે જે જીવને મારે છે. જે વિશ્વાસ પેદા કરીને જીવને ફસાવે છે તે ત્રીજા પ્રકારનો હિંસક છે. મારેલા પ્રાણીનું માંસ ખાનાર ચોથો હિંસક છે. તે માંસ રાંધીને તૈયાર કરનાર 5મો હિંસક છે. તથા હે રાજન, જે અહીં તેની વહેંચણી કરે છે તે 6થો હિંસક છે. વિદ્વાન પુરુષોએ હિંસાયુક્ત ધર્મને અધર્મ માન્યો છે. ધર્માત્મા રાજાઓમાં પણ મૃગો માટે દયાનો ભાવ હોવો એ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. મેં તમારા હિતની ભાવનાથી વારંવાર તમને મૃગિયાના શિકારોથી રોકવાનો પ્રયત્ન કર્યો છે. આવી વાતો કરી રહેલી પોતાની ધર્મપત્નીને રાજા રુકમાંગદે કહ્યું, દેવી, હું મૃગોની હિંસા નહીં કરું. મૃગિયાના બહાને હાથમાં ધનુષ્ય લઈને વનમાં વિચરણ કરીશ. ત્યાં જે પ્રજાના માટે કંટકરૂપ હિંસક પશુ છે તેમનો જ વધ કરીશ. જનપદમાં મારો પુત્ર રહે અને વનમાં હું. વરાનને રાજાએ હિંસક પ્રાણીઓ અને લૂંટારાઓથી પ્રજાની રક્ષા કરવી જોઈએ. શુભે, પોતાના શરીરથી અથવા પુત્ર દ્વારા પ્રજાની રક્ષા કરતો નથી તે ધર્માત્મા હોવા છતાં પણ નરકમાં જાય છે. તેથી પ્રિય, હું હિંસા ભાવનો પરિત્યાગ કરીને જનરક્ષાના ઉદ્દેશ્યથી વનમાં જઈશ. રાણી સંધ્યાવતીને આ પ્રમાણે કહીને રાજા રુકમાંગદ પોતાના ઉત્તમ ઘોડા પર બેઠા. તે ઘોડો પૃથ્વીનું આભૂષણ, ચંદ્રમા જેવો ધવલ વર્ણ અને અશ્વ સંબંધી દોષો રહિત હતો. રૂપમાં ઉચ્ચ શ્રવા જેવા અને વેગમાં વાયુ જેવો હતો. રાજા રુકમાંગદ જાણે પૃથ્વીને ધ્રુજાવતા હોય એ રીતે ચાલવા લાગ્યા. તે નૃપશ્રેષ્ઠ અનેક દેશો પાર કરીને વનમાં જઈ પહોંચ્યા. તેમના ઘોડાના વેગથી તિરસ્કૃત થઈને કેટલાય હાથી, રથ અને ઘોડા પાછળ રહી જતા હતા. તે રાજા રુકમાંગદે
108 યોજન ભૂમિ પસાર કરીને સહસા ઓચિંતા મુનિઓના ઉત્તમ આશ્રમ પર પહોંચી ગયા. રાજા ઘોડા પરથી ઉતરીને તેમણે આશ્રમની રમણીય ભૂમિમાં પ્રવેશ કર્યો, જ્યાં કેવળ બગીચા આશ્રમની શોભા વધારી રહ્યા હતા. અશોક, બકુલ, મોલસરી, નાગકેસરી, પુન્નનાગ તથા અર્જુન વગેરે વૃક્ષોથી તે સ્થાન ઘેરાયેલું હતું. રાજાએ તે આશ્રમમાં જઈને દ્વિજશ્રેષ્ઠ મહર્ષિ વામદેવના દર્શન કર્યા, જે અગ્નિ સમાન તેજસ્વી દેખાતા હતા. તેઓ આજુબાજુ ઘણા શિષ્યોથી ઘેરાયેલા હતા. રાજાએ મુનિને જોઈને આદરપૂર્વક પ્રણામ કર્યા. તે મહર્ષિએ પણ અર્ધ્યપાદ આદિ દ્વારા રાજાનો સત્કાર કર્યો. તેઓ દર્ભના આસન પર બેસીને હર્ષભરી વાણીમાં કહે છે, મુને, આજે મારા પાતક નષ્ટ થઈ ગયા. સારી રીતે ધ્યાનમાં તત્પર રહેનારા તમારા જેવા મહાત્માના યુગલ ચરણાવિંદોના દર્શન કરીને મેં સમસ્ત પુણ્ય કર્મોનું ફળ પ્રાપ્ત કરી લીધું. રાજા રૂકમાગધની આ વાત સાંભળીને વામદેવજી બહુ પ્રસન્ન થયા અને કુશળ મંગળ પૂછીને કહે છે, રાજન, તમે અત્યંત પુણ્ય આત્મા તથા ભગવાન વિષ્ણુના ભક્ત છો. હે મહાભાગ, તમારી દ્રષ્ટિ પડવાથી મારો આ આશ્રમ આ પૃથ્વી પર વિશેષ પુણ્યમય થઈ ગયો. પૃથ્વી પર એવો કયો રાજા હશે જે તમારી સમાનતા કરી શકે? તમે યમરાજને જીતીને તેમના લોકમાં જવાનો માર્ગ નષ્ટ કરી નાખ્યો. રાજન, બધા લોકોના પાપનાશીની એકાદશી સંયુક્ત દ્વાદશીનું વ્રત કરાવીને બધાને તમે અવિનાશી વૈકુંઠ ધામમાં પહોંચાડી દીધા. આમાં દાન, દંડ, ભેદ આ 4 પ્રકારના સુંદર ઉપાયો દ્વારા ભૂમંડળની પ્રજાને સંયમમાં રાખીને પોતાના કર્મ અથવા વિપરીત કર્મમાં લાગેલી પ્રજાને તમે ભગવાન વિષ્ણુના ધામમાં મોકલી દીધી. હે નરેશ્વર, હું પણ તમારા દર્શનની ઈચ્છા રાખતો હતો, જે તમે સ્વયં દર્શન આપી દીધા. હે મહિપાલ, ચાંડાળ પણ જો ભગવાન વિષ્ણુનો ભક્ત હોય તો બ્રાહ્મણથી પણ શ્રેષ્ઠ, અને દ્વિજ પણ જો વિષ્ણુ ભક્તિ રહિત છે તો તે ચાંડાળથી પણ નીચ છે. હે ભૂપાલ, આ પૃથ્વી પર વિષ્ણુ ભક્ત રાજા દુર્લભ છે. જે રાજા ભગવાન વિષ્ણુનો ભક્ત નથી તે ભૂદેવી અને લક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકતો નથી. તમે ભગવાન વિષ્ણુની આરાધના કરીને ન્યાયોચિત કર્તવ્યનું જ પાલન કર્યું છે. નૃપતે, ભગવાનની આરાધનાથી તમે ધન્ય થઈ ગયા છો અને તમારા દર્શનથી હું પણ ધન્ય થઈ ગયો. વામદેવજીને આવી વાતો કરતા જોઈને નૃપશ્રેષ્ઠ રૂકમાંગદે, જે સ્વભાવથી જ વિનયી હતા, તેમણે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, દ્વિજશ્રેષ્ઠ, તમારી ક્ષમા માંગુ છું. ભગવાન, તમે જેવું કહો છો તેવો મહાન હું નથી. હે વિપ્રવર, તમારા ચરણોની રજ બરાબર પણ હું નથી. આ જગતમાં દેવતા પણ બ્રાહ્મણોથી ચડિયાતા હોતા નથી, કેમ કે બ્રાહ્મણોના સંતુષ્ટ થવાથી જ જીવની ભગવાન વિષ્ણુમાં ભક્તિ થાય છે. ત્યારે વામદેવજી તેમને કહે છે, રાજન, આ સમયે તમે મારે ત્યાં આવ્યા છો. તમારા માટે કશું જ અદેય નથી, તેથી બોલો,
હું તમને શું આપું? હે મહીપાલ, આ પૃથ્વી પર જે સૌને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે અને એકાદશીએ ડંકો વગાડીને પ્રજાને ભોજન કરવાથી રોકે છે, તેને શું ન આપી શકાય? ત્યારે રાજાએ હાથ જોડીને વિપ્રવર વામદેવજીને કહ્યું, બ્રહ્મન, તમારા યુગલ ચરણોના દર્શનથી મેં સર્વ કંઈ પ્રાપ્ત કરી લીધું. મારા મનમાં ઘણા સમયથી એક સંશય છે. હું તે વિશે તમને પૂછું છું, કેમ કે તમે મારા સંદેહનું નિવારણ કરનાર બ્રાહ્મણ શિરોમણી છો. મને કયા સત્કર્મના ફળથી ત્રિભુવન સુંદરી પત્ની પ્રાપ્ત થઈ છે, જે મને હંમેશા પોતાની દ્રષ્ટિથી કામદેવથી પણ અધિક સુંદર જુએ છે? પરમ સુંદરી દેવી સંધ્યાવલી જ્યાં જ્યાં પગ મૂકે છે, ત્યાં ત્યાં પૃથ્વી છુપાયેલી નિધિ પ્રકાશિત કરી દે છે. તેના અંગોમાં વૃદ્ધત્વનો પ્રવેશ થતો નથી. હે મુનિ શ્રેષ્ઠ, તે સદા શરદકાળના ચંદ્રમાની પ્રભાની જેમ શુભોભિત થાય છે. હે વિપ્રવર, અગ્નિ વિના પણ તે ષડરસ ભોજન તૈયાર કરી લે છે, અને તે થોડી રસોઈ બનાવે તો તેમાં કરોડો લોકો ભોજન કરે છે. તે પતિવ્રતા, દાનશીલા તથા સમસ્ત પ્રાણીઓને સુખ આપનારી છે. હે બ્રહ્મન, તેણે સ્વપ્નમાં પણ વાણી દ્વારા મારી કદી ઉપેક્ષા કરી નથી. તેના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થયો છે, તે સદા મારી આજ્ઞામાં તત્પર રહે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, એવું લાગે છે આ પૃથ્વી પર માત્ર હું જ પુત્રવાન છું, જેનો પુત્ર પિતાનો ભક્ત છે અને ગુણોમાં પિતાથી પણ ચડિયાતો છે. હું ભૂમંડળમાં માત્ર એક દીપના સ્વામી રૂપે જાણતો હતો, પરંતુ મારો પુત્ર મારાથી વધી ગયો. તે પૃથ્વીના 7 દીપોનો પાલક છે. હે વિપ્રવર, તે મારા માટે વિદુલ્લેખા નામે પ્રસિદ્ધ રાજકુમારીને લઈ આવ્યો હતો, અને યુદ્ધમાં તેણે વિપક્ષી રાજાઓને પરાસ્ત કરી દીધા હતા. તે રૂપ સંપત્તિથી પણ શુભોભિત છે. તેણે સેનાપતિ થઈને 6 મહિના સુધી યુદ્ધ કર્યું હતું અને શત્રુ પક્ષના સૈનિકોને જીતીને બધાને અસ્ત્રહીન કરી દીધા. સ્ત્રી રાજ્યમાં જઈને તેણે ત્યાંની સ્ત્રીઓને યુદ્ધમાં જીતી અને તે સ્ત્રીઓમાંથી 8 સુંદરીઓને લાવીને મને સમર્પિત કરી તથા તે બધી સ્ત્રીઓને માતૃભાવે વારંવાર મસ્તક ઝુકાવ્યું. પૃથ્વી પર તેણે જે દિવ્ય વસ્ત્ર અને દિવ્ય રત્ન પ્રાપ્ત કર્યા, તે બધા લાવીને તેણે મને આપ્યા. આ કારણે તેની માતાએ તેની બહુ પ્રશંસા કરી. તે એક જ દિવસમાં અનેક યોજન વિસ્તૃત સંપૂર્ણ પૃથ્વીને ઓળંગીને રાત્રે મારા પગમાં તેલ માલિશ કરવા માટે પાછો ઘરે આવે છે. અડધી રાતમાં મારા શરીરની સેવા કરીને તે દ્વાર પર કવચ ધારણ કરીને ઊભો રહી જાય છે અને નિંદ્રાથી વ્યાકુળ થયેલા સેવકોને જગાડે છે. મુનિ શ્રેષ્ઠ, મારું આ શરીર પણ નિરોગી રહે છે. મને અનંત સુખ પ્રાપ્ત છે અને ઘરમાં મારી પ્રિય પત્ની સદા મારે આધીન રહે છે. પૃથ્વી પર બધા લોકો મારી આજ્ઞાનું પાલન કરે છે. કયા કર્મના પ્રભાવથી આ સમયે મને આ સુખ મળી રહ્યું છે? તે સત્કર્મ આ જન્મનું છે કે બીજા જન્મનું? બ્રહ્મન, તમે પોતાની બુદ્ધિથી વિચાર કરીને મારું પુણ્ય મને બતાવો.
મારા શરીરમાં રોગ નથી, મારી પત્ની મારા વશમાં રહેનારી છે, ઘરમાં અનંત ઐશ્વર્ય છે, ભગવાનના ચરણોમાં મારી ભક્તિ છે, વિદ્વાનોમાં મારો આદર છે અને બ્રાહ્મણોને દાન આપવામાં મારી શક્તિ છે. તેથી હું એવું માનું છું કે કોઈ વિશેષ પુણ્ય કર્મનું ફળ છે. તો અહીંયા નારદ પુરાણનો 197મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 198મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.